હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો સૌથી પહેલાં તો તમને વેધર બતાવી દઉં, અને નવું અહીંયા બેઝમેન્ટ છે જે રેન્ટ ઉપર આપવાનું છે, અને જે અમારા સિસ્ટર ઇનલો માટે મેં રાખ્યું છે. તો હું તમને બતાવું કે આ અત્યારે વેધર તમે જોઈ રહ્યા છો. કે આ મકાન છે, અને હવે અહીંથી આ એન્ટ્રન્સ છે, અને હું તમને નીચે બેઝમેન્ટ બતાવું. આ નીચે અમે ઉતરી ગયા બેઝમેન્ટમાં. તો સૌથી પહેલાં તો આ જે છે ફર્નાન્સ રૂમ છે, જે અહીંયા પાણી ગરમ થતું હોય છે. તો આ આખો ફર્નાન્સ રૂમ છે, જ્યાં હીટર ને બધું અહીંયાથી મેનેજ થતું હોય છે. પછી અહીંયા આ ટોયલેટ બાથરૂમ છે, તમે જોઈ શકો છો. પછી અહીંયા સેપરેટ લોન્ડ્રી છે, વોશિંગ મશીન. આ ફ્રીજ છે, આ તમે જોઈ શકો છો કે આ ફ્રીજ છે. અને આ કિચન છે. તો કિચનમાં આટલા બધા કબાટ છે, ફર્નિચર. આ સિંક છે, માઇક્રોવેવ, ઓવન, ગેસ સ્ટવ. પછી આ જે છે એ બેડરૂમ છે, આ એની વિન્ડો છે. અને અહીંયા જે છે એ આ સ્ટોરેજ એરિયા છે. તો આ તમે જોઈ શકો છો કે આખો આ બેડરૂમ. પછી આ બીજો બેડરૂમ છે, આ બીજી વિન્ડો પણ છે અહીંયા. તો આ સેકન્ડ બેડરૂમ છે, અને અહીંયા પણ આ સ્ટોરેજ એરિયા છે, મોટો છે. તો આ આખું 2 BHK હાઉસ છે, અને આનું જે રેન્ટ છે એ હું તમને કહું. અને અહીંયાથી આપણે ઉપર જઈશું હવે. તો અહીંયાથી આ બહાર નીકળ્યા, અને આ મેં તમને જે વિન્ડો બતાવી હતી એ છે. અને હવે અહીંયાથી આપણે બહાર જઈશું. આ મીટર છે. તો અહીંયાથી આપણે બહાર જઈશું, અને આ જે છે એ ગાર્બેજ છે. તો ગાર્બેજમાં પણ અલગ અલગ હોય છે. આ જે બ્લેક છે એમાં તમારે વધારાનો કોઈ પણ કચરો તમે નાખી શકો. આ બ્લુ છે એમાં તમે ખાલી રિસાયકલ જ નાખી શકો, જે પ્લાસ્ટિકના ડબ્બા છે, બોક્સ છે, એ બધું. અને આમાં ઓર્ગેનિક કચરો, એટલે રસોડાનો જે છોતરા અને છિલકા નીકળે એ આમાં નાખવાનો હોય. આ જે મેં તમને બેઝમેન્ટ બતાવ્યું એનું જે રેન્ટ છે એ $1350 પ્લસ 40% યુટિલિટી એક્સ્ટ્રા છે. તો આ 2 BHKનું રેન્ટ જે છે એ $1350 છે. અને આ મેં તમને રેન્ટ સાથે મેં તમને એટલા માટે જણાવ્યું કે તમને પણ આઈડિયા આવે કે ભાઈ અહીંયા કેટલું રેન્ટ ચાલી રહ્યું છે. બધા કમેન્ટમાં પૂછતા હોય છે કે ભાઈ કેટલું રેન્ટ છે. તો 2 BHKનું આ રેન્ટ $1350 પ્લસ યુટિલિટી એક્સ્ટ્રા, અને બાકી જે વાઈફાઈ ને એ બધું ઇન્ક્લુડ છે અંદર. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો ને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ ઘર કેવું લાગ્યું. થેન્ક યુ.